સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં વંદે ગુરુપરંપરાં. વાસુદેવેન્દ્રયોગીન્દ્રં નત્વા જ્ઞાનપ્રદં ગુરું મુમુક્ષૂણાં હિતાર્થાય તત્વબોધોऽભિધીયતે. આત્મા કઃ સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાદ વ્યતિરિક્તઃ પંચકોશાતીતઃ સન અવસ્થાત્રય સાક્ષી સચ્ચિદાનંદ સ્વરૂપઃ સન યસ્તિષ્ઠતિ સ આત્મા. હવે જે આત્માની વાત જણાવી તો એમાં આટલી વસ્તુઓ આત્મા નથી, એનાથી જુદો આત્મા છે. તો જે આત્મા નથી એ અનાત્મા શું છે તો એની વિચારણામાં પહેલાં સ્થૂળ શરીરની વિચારણા કરી, પછી સૂક્ષ્મ શરીરની વિચારણા આપણે જોતા હતા. એ સૂક્ષ્મ શરીરની વિચારણામાં સૂક્ષ્મ શરીર એટલે શું તો ત્યાં જણાવવામાં આવેલું અપંચીકૃત પંચમહાભૂતો દ્વારા ઉત્પન્ન થયેલું સત્કર્મજન્યમ સુખ દુઃખ વગેરે ભોગ ભોગવવાનું સાધન સ્થૂળ શરીર હતું. એ સ્થાન હતું કે જ્યાં રહી અને આપણે આ ભોગોને ભોગવીએ છીએ, સુખ દુઃખ વગેરે ભોગ આપણે ભોગવીએ છીએ. અને એ સ્થાન બદલાયા કરે છે પણ જે ભોગવવાનું સાધન છે એ રહેતું હોય છે. તો સુખ દુઃખ વગેરે ભોગવવાનું જે સાધન છે એ સૂક્ષ્મ શરીર છે. તો કયા કયા સાધનો એમાં, એના અંગો કયા કયા છે તો કે પંચ જ્ઞાનેન્દ્રિયાણી, પંચ કર્મેન્દ્રિયાણી, પંચ પ્રાણાદય. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન એક અને બુદ્ધિ એક, એમ કરીને 17 તત્વનું એવં સપ્તદશ કલાભિઃ સહ યત તિષ્ઠતિ તત્ સૂક્ષ્મ શરીરમ. અને જ્યારે આવી વાત જણાવી તો 5 જ્ઞાનેન્દ્રિયો કઈ કઈ છે, 5 કર્મેન્દ્રિયો કઈ કઈ છે, 5 પ્રાણ શું છે, મન અને બુદ્ધિ. આની આપણે વિચારણા જોઈ ગયા. એ 5 જ્ઞાનેન્દ્રિયો કઈ કઈ છે અને એના દેવતા કયા છે, એના વિષય કયા છે, 3 પ્રકારે આપણે એનું વર્ણન જોયું. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયોના ગોલક, 5 જ્ઞાનેન્દ્રિયોના દેવતા અને એના વિષય. આની આપણે વિસ્તારપૂર્વક વિચારણા જોઈ ગયા. ત્યારબાદ 5 કર્મેન્દ્રિયો કઈ કઈ છે તો એની પણ આપણે વિચારણા જોઈ. અને ત્યારબાદ જે આપણે વિચારણા જોતા હતા 5 કર્મેન્દ્રિયો, એ 5 કર્મેન્દ્રિયો, એના ગોલક, એના દેવતા અને વિષય, એની પણ આપણે વિચારણા જોઈ હતી. ત્યારબાદ જે 5 પ્રાણ જોયા, પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન, જે શરીરની અંદર 5 તંત્રોનું સંચાલન કરે છે, જે પ્રાણ શક્તિ રૂપે છે. જે શ્વાસ લઈએ છીએ એની અંદર જે ક્રિયાશક્તિ છે એ ક્રિયાશક્તિ શરીરની અંદર જઈ અને 5 પ્રકારના કાર્યો કરે છે. તો એ જે પ્રાણ છે 5, એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. અને 5 પ્રાણના કાર્ય શું છે એ પણ આપણે સમજી ગયા. મન શું અને બુદ્ધિ શું. મન એટલે સંકલ્પ વિકલ્પાત્મક જે વૃત્તિ છે, આમ કરીએ કે તેમ કરીએ, આ સારું કે પેલું સારું, એવું જે મન જ્યારે કોઈ નિશ્ચય ન કરે, નિશ્ચય કરતાં પૂર્વેની જે અવસ્થા છે કે જેમાં મન સંકલ્પ કરતું હોય છે, વિચારણા કરે, તો એને સંકલ્પાત્મક વૃત્તિ એ મન કહીએ છીએ. અને બુદ્ધિ જ્યારે પછી એમાંથી નિશ્ચય કરી લે કે ના આમ જ કરવું છે, તો નિશ્ચયાત્મક વૃત્તિ થાય તો એને બુદ્ધિ કહેવામાં આવે છે. આમ 17 તત્વોનું આ સૂક્ષ્મ શરીર બનેલું છે. અને ત્યારબાદ કારણ શરીરની વિચારણા કરવાની છે. પણ એ પૂર્વે અહીંયા જે 5 કર્મેન્દ્રિયો કેવી રીતે કામ કરે છે, 5 પ્રાણ એને કેવી રીતે ક્રિયાશક્તિ પૂરી પાડે છે, શરીરના જે તંત્રો છે એનું સંચાલન કેવી રીતે કરે છે, એક સરસ નાનકડો વિડીયો છે જે આપણી આ વિચારણાને સમજવામાં સરસ ઉપયોગી થાય એવું છે. એને થોડુંક આપણે જોઈ લઈએ, તમને સ્ક્રીન પર પણ દેખાશે. આખું જાણે કે એક ફેક્ટરી હોય ને, ફેક્ટરીમાં કેવી રીતે એક પછી એક કામ બધું ઓટોમેશનમાં થયા કરે, એ પ્રકારનું અહીંયા કોઈકે બહુ સરસ
વર્ણન કરેલું છે. આ શ્વાસની ક્રિયા થઈ રહી છે, તો અંદરથી બહાર નીકળે છે, અંદર જાય છે, એ બતાવે છે. બધા તંત્રો ચાલી રહ્યા છે, શરીરનું સંચાલન ખૂબ સારી રીતે થઈ રહેલું છે. અને એમાં હવે જે આપણે આ છે ને હૃદયનું પમ્પિંગ થાય છે, બ્લડ સર્ક્યુલેશન થાય છે, બધું આમાં સરસ બતાવેલું છે. ધારો કે આ અન્ન ગ્રહણ કર્યું, મોઢામાંથી આપણે ખાધું, એ અંદર એને મોઢામાં આપણે ચાવીએ દાંતથી, પછી એક રસ થઈ અને શરીરમાં જાય અને આખી જે ક્રિયા થાય છે ને, અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં પછી એમાંથી બધા તત્વોનું શોષણ થઈ જાય અને શરીરમાં જ્યાં જરૂર હોય ત્યાં એ પહોંચી જાય. એ આખું સરસ અહીંયા બતાવેલું છે. 1-2 મિનિટ જ છે. આ બધા તત્વો એમાં છૂટા પડે, એનું બધે શોષણ થઈ અને શરીરમાં આગળ જાય. બાકીનો વેસ્ટ છે એનો નિકાલ થઈ જાય. ઉત્સર્ગ તંત્ર એનો નિકાલ કરી દે. જ્યાં જ્યાં જે તત્વોની જરૂર હોય ત્યાં શક્તિ પહોંચી જાય. તો આપણે જે વિચારણા કરીએ છીએ એને વિઝ્યુઅલાઇઝ કરવું હોય તો કેવી રીતે કરી શકાય, એના માટે થોડુંક આપણે આ જોયું. એટલે આ જે સૂક્ષ્મ શરીર છે એ 17 તત્વોનું બનેલું છે, અને એ 17 તત્વો જે સૂક્ષ્મ શરીરના અંગ કયા, એવમ સપ્તદશ કલાભિઃ સહ યતિષ્ઠતિ તત્ સૂક્ષ્મ શરીરમ. હવે આ સૂક્ષ્મ શરીર છે એટલું કહ્યું એટલે એનો અર્થ શું? આટલું કહેવા પાછળનો હેતુ શું છે? એ અનાત્મા છે. એ અનાત્મા છે. એ અનાત્મા છે અર્થાત કે એ હું નથી. તો હું કોણ છું એ આગળ જણાવવાના છે. અત્યારે તો એ નિશ્ચય કરવાનો છે કે એ હું નથી. જો ભ્રાંતિથી આમાંથી કોઈ પણ વસ્તુને હું માનતા હોઈએ તો એ ભ્રાંતિમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરવાનો, અને એને જ નિધિધ્યાસન કહેવામાં આવે છે. એટલે નિધિધ્યાસન એટલે ખાલી આંખો બંધ કરીને બેસી રહીએ અને જે મનમાં વિચારો આવે એ કરતા રહીએ, કે માત્ર ધ્યાન એવો અર્થ નથી. આ વિચારણાને આત્મસાત કરવાનો પ્રયત્ન કરવાનો છે, અને જે અનાત્મા છે એના વિચાર આવતા હોય તો એને દૂર કરવાના, અને હું આત્મ સ્વરૂપ છું એ વિચારને દ્રઢ કરવાનો. અને એ જો કરી શકીએ તો જ આ જ્ઞાન આપણને ઉપયોગી થયું કહેવાય. એટલે થોડીક હમણાં એકજણ સાથે વાત થઈ હતી આપણા સાધક, તો આને આપણે કેવી રીતે વિચારણા કરી શકીએ તો એનો થોડોક આપણે અભ્યાસ કરીશું. અત્યારે આ જ આપણો વિષય ચાલે છે, અનાત્મા શું છે. તો અનાત્માને લગતા કેવા વિચારો આપણા મનમાં આવતા હોય છે, કેવી રીતે એને હું રૂપે સ્વીકારતા હોઈએ છીએ, અને એમાંથી કેવી રીતે આપણે મુક્ત થવાનો પ્રયત્ન કરવાનો, એ થોડીક એની આપણે વિચારણા કરીએ. પછી આપણા જે ગ્રંથની વિચારણા છે એમાં આગળ જઈશું, કે જેથી થોડુંક આપણને ગાઈડન્સ મળે કે જ્યારે આપણે નિધિધ્યાસન કરવા બેસીએ ત્યારે કેવા પ્રકારના વિચારો કરવાના. ઉપલક્ષણ રૂપે થોડાક વિચારો કરીશું. અને અહીંયા કંઈ નિધિધ્યાસન જે આપણે કરીએ, આ વિચારણા કરીએ, આત્મવિચાર કરીએ, ત્યારે કંઈ એક સરખા વિચારો આપણે ગોખી રાખેલા હોય, કે નિધિધ્યાસનના પુસ્તકમાં વાંચીએ, એ માત્ર ગોખી નાખેલા વિચારોને આપણે બોલી જઈએ તો એ કંઈ યોગ્ય નિધિધ્યાસન ના કહેવાય. એનો સહારો ચોક્કસ લઈએ, પણ વિચારોના શબ્દો આપણા હોવા જોઈએ. આપણા જીવનના અનુભવોમાંથી એ વિચારોને લેવાના અને એના ઉપર આપણે વિચારણા કરવાની. તો આપણે જે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર, આ બે અનાત્મા આપણે અત્યાર સુધી જોયા છે, અને એ જે બે અનાત્માને આપણે જોયા છે એના વિશે થોડોક વિચાર કરી લઈએ. જે સ્થૂળ શરીર જોયું તો કે પંચીકૃત પંચ મહાભૂતમાંથી ઉત્પન્ન થયેલું છે. એના જે અંગો કહીએ તો હાથ, પગ, માથું, ધડ, આ બધા એના અંગો છે. પૂર્વે કરેલા સત્કર્મોના ફળરૂપે અત્યારે આપણને પ્રાપ્ત થયું છે, એ વિશેષ કારણ છે, અને સામાન્ય કારણ છે પંચીકૃત પંચ મહાભૂતમાંથી ઉત્પન્ન થયેલું. તો આ શરીરને જ્યારે જે પ્રકારે હું રૂપે ગ્રહણ કરીએ છીએ ને, એમાંથી મનને મુક્ત કરવાનો પ્રયત્ન કરવાનો.
તો સૌથી પહેલાં તો આ શરીર ઉપર નામ અને સંબંધોનો આરોપ કરવામાં આવેલો છે. આ શરીર ઉપર કેટલાક આરોપ કરવામાં આવેલા છે જે શરીરના પોતાના નથી. શરીરનો જન્મ થયો ને ત્યારે આ કોઈ વસ્તુ નહોતી, એટલે એને આરોપ કહેવામાં આવે છે. પછીથી એના ઉપર આરોપ કરવામાં આવેલો છે. જન્મ થાય અને છઠ્ઠીના દિવસે નામકરણ સંસ્કાર કરવામાં આવે, નામ પાડવામાં આવે. તો 1 થી 6 દિવસ સુધી નામ હતું નહોતું. પછી છઠ્ઠા દિવસે એના ઉપર નામ આપવામાં આવ્યું, એટલે જન્મ સમયે નહોતું, પછી એના ઉપર આરોપ કરવામાં આવે છે. તો આ નામ શરીર ઉપર આરોપિત છે. નામ શરીરનું ગમે તે હોય, હું નામ નથી. જે નામ છે એ શરીરનું છે, મારું હોઈ શકે નહીં. શરીરનો જન્મ થયો એટલે અમુક સંબંધો જન્મથી પ્રાપ્ત છે અને અમુક સંબંધો જન્મ પછી થતા હોય છે. મિત્ર વગેરે સંબંધો છે, અમુક બીજા સામાજિક સંબંધો છે, એ જન્મ પછી થતા હોય છે. એટલે શરીર ઉપર સંબંધોનો આરોપ પણ પછીથી જ કરવામાં આવતો હોય છે. એટલે જે કોઈ સંબંધો છે, બધા જ સંબંધો શરીર ઉપર કરવામાં આવેલા છે. એટલું પણ જો સ્પષ્ટ થઈ જાય તો હું એ સંબંધોમાં બંધાયેલ નથી. હું અસંબંધિત તત્વ છું. નામ મારું નથી તો હું અનામી તત્વ છું. જ્યારે વિચારણા કરીએ ને ત્યારે આ વિચારને દ્રઢ કરવાનો પ્રયત્ન કરવાનો. પછી જ્યારે વ્યવહાર કરીશું ને ત્યારે એ નામમાં જે દ્રઢ ભાવના હતી ને, કે સંબંધોમાં જે દ્રઢ ભાવના હતી કે મારો તો આ જ સંબંધ છે, એનાથી ક્યારેય છૂટા નહોતા થઈ શકતા, એને પોતાનો જ સંબંધ માની લીધો, તો એ થોડાક સંસ્કાર ઢીલા પડશે. એ સંસ્કાર ઢીલા પડે એના માટે આ વિચારણા કરવાની છે કે જે નામ છે એ શરીરનું છે, હું અનામી તત્વ છું. જે સંબંધો છે, માતા પિતા, પુત્ર પુત્રી, ભાઈ બહેન, કાકા મામા, ફોઈ ફુવા કે મિત્ર કે અડોશી પડોશી, કોઈ પણ પ્રકારના સંબંધો છે એ શરીર પર આરોપિત છે. હું શરીર નથી તો કોઈ સંબંધો મારા નથી, એટલે હું અસંબંધિત તત્વ છું. હું શરીર નથી તો શરીરની કોઈ પણ વિશેષતા મારી હોઈ શકે નહીં. હું ધારો કે હું રૂમાલ નથી તો રૂમાલનો ગમે તે કલર હોય એ મારો હોઈ શકે નહીં. હું શરીર નથી તો શરીરની વિશેષતા કોઈ પણ હોય, થોડી ઘણી વિશેષતા આપણે વિચારી લઈએ, બાકી ઘણી બધી વિશેષતાઓ છે. એ બધી વિશેષતાનો વિચાર કરતા રહેવાનો. આજે થોડીક વિશેષતાનો વિચાર કરીએ, કાલે બીજી કોઈ થોડી વિશેષતાનો વિચાર કરીએ, એમ અલગ અલગ વિચારણા કરતા રહેવાની. પણ મુખ્ય વિચારણા આપણી આ જ રહેશે કે હું શરીર નથી તો શરીરની કોઈ પણ વિશેષતા મારી નથી. શરીરની વિશેષતાઓમાં શું આવતું કે શરીર સ્ત્રીનું હોય કે પુરુષનું હોય. તો સ્ત્રીનું શરીર હોય તો એ શરીરની વિશેષતા છે. હું સ્ત્રી પણ નથી અને પુરુષ પણ નથી. સૂક્ષ્મ શરીર પણ સ્ત્રી કે પુરુષ નથી હોતું, તો આત્મ સ્વરૂપે તો હું કેવી રીતે સ્ત્રી કે પુરુષ હોઈ શકું? સૂક્ષ્મ શરીર પણ આ વખતે સ્ત્રીના શરીરમાં છે, શક્ય છે કે આવતી વખતે પુરુષના શરીરમાં જાય. એનું શરીર બદલાયા કરે, એટલે સૂક્ષ્મ શરીર પણ સ્ત્રી કે પુરુષ નથી હોતું. તો હું આત્મ સ્વરૂપે સ્ત્રી કે પુરુષની વિશેષતાવાળો નથી. પુરુષ શરીરનું અભિમાન હોય તો એ પણ નથી, કારણ કે હું શરીર નથી તો હું પુરુષ શરીરનું અભિમાન પણ ધરાવી શકું નહીં. અને શરીરની પુરુષ તરીકેનું કંઈક સામર્થ્ય હોય, સ્ત્રી શરીર તરીકેની કોઈક મર્યાદા હોય. આમ કોઈ પણ પ્રકારની વિશેષતા, સામર્થ્ય કે મર્યાદા એ મારી હોઈ શકે નહીં. એ શરીરના ધર્મો છે, એ મારા હોઈ શકે નહીં. શરીરની અન્ય વિશેષતા બાકી તમારે વિચારી લેવાની. થોડી ઘણી જોઈએ તો એવું કહી શકાય કે કોઈકનું શરીર જાડું છે તો કોઈકનું પાતળું છે, કોઈકનું કાળું છે તો કોઈકનું ધોળું છે, કોઈકનું સ્વસ્થ છે તો કોઈકનું અસ્વસ્થ છે. આ શરીરની કોઈ પણ વિશેષતા હોય એ મારી હોઈ શકે નહીં. એ વિશેષતાથી હું અસંગ છું, એનાથી હું ભિન્ન છું. એવા આત્મ સ્વરૂપમાં સ્થિત થવાનો પ્રયત્ન કરવાનો અને શરીરના વિશેષતાથી આપણે મુક્ત થવાનો પ્રયત્ન કરવાનો. તો શરીરની કોઈ પણ વિશેષતા મારી નથી. શરીરની વિશેષતા મારી નથી તો શરીરના કોઈ પણ ધર્મો પણ મારા નથી. શરીર દ્વારા થનારું કોઈ કર્મ પણ મારું નથી. જો એક જ વિચાર છે, જે સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીરની વિચારણા જોઈ કે એ અનાત્મા છે, સ્થૂળ શરીર અનાત્મા છે તો એ હું હોઈ શકું નહીં. આ વિચારને દ્રઢ કરવા માટે આટલી વિચારણાની આવશ્યકતા છે. અને આમાં જેટલી દ્રઢતા થશે ને તેમ તેમ આપણે આ અનાત્માથી જુદા થઈ શકીશું, પોતાને અનાત્માથી જુદા જાણી શકીશું. એના માટે આ અભ્યાસની આવશ્યકતા છે.
કે હું શરીર છું એ ભાવથી જ આપણે અત્યાર સુધીનું જીવન જીવ્યા છીએ. એક ક્ષણ પણ એવી નથી જતી કે હું શરીર નથી એવા ભાવમાં બેસતા હોઈએ કે એવા ભાવમાં સ્થિત થતા હોઈએ. તો અત્યાર સુધીના આટલા સમયના સંસ્કાર અને પૂર્વે પણ અનેક જન્મોમાં હું શરીર છું એવા ભાવથી જ જીવન જીવેલા છીએ. એટલે એ સંસ્કાર એટલા દૃઢ છે કે જેને દૂર કરવા વિશેષ પ્રયત્નની આવશ્યકતા છે. બુદ્ધિપૂર્વક તો આપણે જ્યારે અધ્યયન કરીએ ત્યારે સમજવાનો પ્રયત્ન કરીએ જ છીએ કે હું શરીર હોઈ શકું જ નહીં, પણ માત્ર બુદ્ધિપૂર્વક જાણી લેવાથી આપણો પ્રોબ્લેમ સોલ્વ થતો નથી. પૂર્વેના દૃઢ સંસ્કારને લીધે હું શરીર છું એવી ભાવના થઈ જ જાય છે. અને જો એવું થતું જ હોય તો પૂર્વેના સંસ્કારને, દૃઢ સંસ્કારને દૂર કરવા માટે અત્યારે નવા સંસ્કાર, નવી સમજ છે, અત્યારે બુદ્ધિમાં સમજ પ્રાપ્ત થઈ છે, એને સંસ્કારમાં પરિવર્તિત કરવી પડે. માત્ર સમજ હોય ને તો એ ક્યારેક પૂર્વના દૃઢ સંસ્કાર હોય ને તો આપણી સમજ દબાઈ જાય એવું બને, પણ એ નવી સમજને સંસ્કાર રૂપે કરવાની. અને એ નવી સમજ જો સંસ્કાર રૂપે દૃઢ થઈ જશે ને તો પૂર્વેની સમજના સંસ્કાર ઢીલા પડશે. પેલું વચ્ચે એકવાર આપણે બીજા પ્રસંગમાં જોયું હતું કે જે બોર્ડ પર આપણે સ્કૂલમાં ભણતા હતા, શિક્ષક એક વાત શીખવાડે કે બોર્ડ પર એક લીટી દોરી હોય એને અડ્યા વિના નાની કરવાની. પૂર્વેના સંસ્કાર છે એને આપણે ઢીલા કરવા છે તો શું કરવાનું? નવી લીટી લાંબી કરવાની. બસ આ નવી લીટી લાંબી કરવા માટેનો આ અભ્યાસ છે. અને આપણું મન આપણા સંસ્કાર અનુસાર જ વર્તે છે. તો આપણા પૂર્વેના જે અનાત્મા હું છું એવા જે સંસ્કાર છે ને એના કરતાં અનાત્મા હું નથી એને એટલા દૃઢ કરવાના કે મન એને અનુસરે. આ બે લીટી હોય તો જે લીટી મોટી હશે ને એને મન અનુસરશે. તો આપણો પ્રયત્ન એવો છે કે નવા સંસ્કારની લીટીને, અને કંઈ એક વારમાં કંઈ લાંબી લીટી નથી થઈ જતી, એને રોજ અભ્યાસ કરવાથી એ સંસ્કાર રૂપે થાય. કોઈ વસ્તુ હોય ને, લોખંડની વસ્તુ હોય ને એના પર ધારો કે કંઈક અણીવાળી વસ્તુથી લીટી પાડવી હોય, ઘીસી પાડવી હોય, તો ધારો કે ખીલ્લી લઈને કરીએ તો શું થાય? એક વાર, બે વાર, ત્રણ વાર, કેટલી વાર ઘસીએ ત્યારે એ લીટી ઊંડી થાય. બસ એવી રીતે આ સંસ્કારને આપણે વારંવાર યાદ કરતા રહેવાનું. અને એના માટે એ સંસ્કાર ધીમે 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 એટલા દૃઢ થશે કે આ જૂના સંસ્કારની લીટી કરતાં વધારે લાંબા થઈ જશે ને, એ વધારે દૃઢ થઈ જશે ને, ત્યારે મન આપોઆપ એ પ્રમાણે વિચારતું થઈ જશે. અને પછી દેહમાં હું ભાવ બહુ જલ્દીથી આપણે છોડી શકીશું. એના માટે આ વિચારણાને દૃઢ કરવાની. જેટલી શાસ્ત્રમાં તર્કપૂર્વક વિચારણા જણાવી છે ને બધાનો ઉપયોગ કરવાનો. આપણું મન જે પ્રમાણે કન્વિન્સ થાય ને એ પ્રમાણે વિચારણા કરી અને અનાત્મામાંથી હું ભાવ દૂર કરવાનો પ્રયત્ન કરવાનો. એમાં બે અનાત્મા આપણે જોયા છે, સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર. તો સ્થૂળ શરીરની આ બધી વિશેષતાઓ આપણે જોઈ. એના જે કોઈ ધર્મ છે, એના જે કંઈ કર્મ છે, એનું સામર્થ્ય હોય કે અસામર્થ્ય હોય, એ શરીરનું છે, મારું નથી. શરીરનું કોઈ ઇન્દ્રિયોનું ગોલક કામ કરે કે ના કરે, એ શરીરની મર્યાદા છે, મારી મર્યાદા નથી. હું અમર્યાદિત તત્વ છું. શરીરને દેશ અને કાળનું બંધન છે. શરીર એક સમયે એક સ્થળે જ હોઈ શકે. હું દેશ અને કાળના બંધનથી મુક્ત છું. શરીરનો જન્મ છે, એક સમયમાં આવે છે, એક સમયે એનું મૃત્યુ થશે. જન્મ અને મૃત્યુ વચ્ચેનો જે સમયગાળો છે એ શરીરનો જીવનકાળ કહેવાય છે. એ મારો જીવનકાળ નથી. હું માત્ર એક શરીર પૂરતું જીવું છું એવું નથી. પૂર્વે અન્ય શરીરમાં હતો, અત્યારે આ શરીરમાં છું, અને આ શરીર છૂટી જશે તો અન્ય શરીરમાં જઈશું. જ્યાં સુધી આત્મ સ્વરૂપમાં સ્થિતિ નહીં થાય, હું બ્રહ્મ છું એ ભાવમાં નિત્ય નિરંતર સ્થિતિ નહીં થાય, જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ નહીં થાય, ત્યાં સુધી આ શરીરોની પ્રાપ્તિ થયા જ કરશે. એટલે એ સ્થિતિ પ્રાપ્ત થાય ત્યાં સુધી પ્રયત્ન કરવાનો છે. વચ્ચે જે કંઈ શરીરોની પ્રાપ્તિ થાય એ મારા નથી. એટલે જીવનકાળ આ એક શરીરનો છે, એ મારો હોઈ શકે નહીં. એટલે હું શરીર નથી, શરીરના દેશકાળ પણ મારા નથી, શરીરની કોઈ વિશેષતા પણ મારી નથી. આ સ્થૂળ શરીર હું નથી. સ્થૂળ શરીરના કોઈ પણ બંધન મને લાગુ પડી શકે તેમ નથી. આ સ્થૂળ શરીર હું નથી એની વિચારણા. ત્યારબાદ આપણે જે સૂક્ષ્મ શરીરની વિચારણા હમણાં જોઈ, એ સૂક્ષ્મ શરીર પણ હું નથી. હવે જો સૂક્ષ્મ શરીર હું નથી તો સૂક્ષ્મ શરીરમાં શું આવી ગયું આપણે જોયું?
તો હવે જ્યારે આવો અભ્યાસ કરીએ ને ત્યારે પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયોને જુદી જુદો વિચાર કરવાનો. શ્રોત્રેન્દ્રિય હું નથી, વિચાર એક લઈએ, શ્રોત્રેન્દ્રિય હું નથી. તો એ વિચારને દ્રઢ કેવી રીતે કરવાનો? તો કે શ્રોત્રેન્દ્રિયનું વિષય શું છે? તો કે શબ્દ ગ્રહણ કરવાનું. હવે શબ્દ ગ્રહણ થાય કે ન થાય એ કોનું કાર્ય છે? શ્રોત્રેન્દ્રિયનું છે. હું શ્રોત્રેન્દ્રિય નથી. શ્રવણ ક્રિયા કરે છે, શ્રોત્ર કરે છે, હું શ્રોત્રેન્દ્રિય નથી. એટલે શ્રવણ ક્રિયા કરવાનું પણ મારું સામર્થ્ય નથી. હું શ્રવણ ક્રિયા કરનાર નથી. જો શ્રોત્રેન્દ્રિયનું સામર્થ્ય હોય, ગમે એટલે દૂરથી કોઈ ધીમા અવાજે બોલે તોય સાંભળવાનું સામર્થ્ય હોય. ઘણાની શ્રોત્રેન્દ્રિય એવી હોય છે, બાજુમાં ત્રીજા ઘરે કોઈ વાતો કરતું હોય ને તોય સંભળાય. અને ક્યારેક કોઈ નજીકથી બોલે અને ન સંભળાય એવું પણ બને. સાવ બહેરા થઈ જાય એવું પણ બને, પાર્શિયલી બહેરા થઈ ગયા હોય એવું પણ બને. ડિટોરિએશન ધીમે ધીમે થતું હોય. તો શ્રોત્રેન્દ્રિયનું સારામાં સારું શ્રવણ કરવાનું સામર્થ્ય હોય અથવા શ્રવણ કરવાનું સામર્થ્ય ઓછું હોય, શ્રવણ કરે કે ન કરે, શબ્દ ગ્રહણ કરે કે ન કરે, એ શ્રવણેન્દ્રિયનું છે એ મારું હોઈ શકે નહીં. હું શ્રવણેન્દ્રિયથી ભિન્ન છું. શ્રવણેન્દ્રિયથીનું જે કાર્ય છે, શબ્દ ગ્રહણ કરે, શબ્દ શ્રવણ કરે, અને એને લીધે જે મનમાં સંસ્કાર આવે છે ને એ સંસ્કાર પણ મારા નથી. હું શ્રવણેન્દ્રિય જ નથી તો એને લીધે સંસ્કાર પણ મારા હોઈ શકે નહીં. હું શ્રવણેન્દ્રિય હોઉં, મેં શ્રવણ કર્યું તો એ શ્રવણ કરેલું મને આત્મસાત થયું હોય ને મેં શ્રવણ કરેલું છે એવો ભાવ મને આવે. શ્રવણ કરનાર શ્રવણેન્દ્રિય છે, હું શ્રવણેન્દ્રિય નથી. તો શ્રવણેન્દ્રિય દ્વારા ગમે તે શ્રવણ થયું હોય, કોઈ મને માન આપે એવું શ્રવણ થયું હોય, કોઈ મારી સ્તુતિ કરે કે કોઈ મારી નિંદા કરે, કંઈ પણ શ્રવણ થયું એ મારું હોઈ શકે નહીં. હું શ્રવણેન્દ્રિય નથી. શ્રવણેન્દ્રિયનું સામર્થ્ય કે અસામર્થ્ય મારું નથી. અને એવું નથી તો હું સારું જ શ્રવણ કરું, ખરાબ શ્રવણ મારાથી થાય જ નહીં, આવી પણ મને અપેક્ષા કે અભિમાન હોઈ શકે નહીં. આ શ્રવણેન્દ્રિય હું નથી, આનો આટલો વિચાર કરીએ ને ત્યારે એના બધા ધર્મોથી આપણે મુક્ત થઈ શકીએ. એનાથી હું મુક્ત છું એ ભાવમાં આપણે સ્થિત થવાનું છે. આ બધી ઇન્દ્રિયો વિશે આવી છે વિચારણા કરી લેવાની. શ્રવણેન્દ્રિયમાં આટલી વિચારણા આપણે ઉપલક્ષણ રૂપે જોઈ. આ સિવાય પણ જે કંઈ વિચારણા હોય, કોઈ આગલે દિવસે કોઈ કંઈ કહ્યું હોય તો એને યાદ કરવાનું કે આ મેં શ્રવણ કર્યું હતું, પણ શ્રવણ કરનાર તો શ્રવણેન્દ્રિય છે, હું શ્રવણેન્દ્રિય નથી. તો આ શ્રવણ કરનાર હું નથી. ત્વગેન્દ્રિય એનું કાર્ય છે સ્પર્શને ગ્રહણ કરવાનું. તો સ્પર્શને ગ્રહણ કરવાનું જે કાર્ય કરે છે એ સ્પર્શેન્દ્રિય છે, હું સ્પર્શેન્દ્રિય નથી. તો સ્પર્શ કરવાનું જે કાર્ય છે એ મારું હોઈ શકે નહીં. તો સુવાળો સ્પર્શ મને થાય, ખરબચડો સ્પર્શ થાય જ નહીં. સમશીતોષ્ણ સ્પર્શ મને થાય, બહુ ઠંડુ અને બહુ ગરમ એવો સ્પર્શ મને ન થાય એવી અપેક્ષા પણ મને હોઈ શકે નહીં. અને સ્પર્શેન્દ્રિય પોતાના કાર્ય કરે કે ન કરે, સ્પર્શને ગ્રહણ કરી શકે કે ન કરી શકે. કોઈક રોગ થયો હોય, લકવા જેવો રોગ થયો હોય અને સ્પર્શનું ગ્રહણ જ ના થાય તો એ અસામર્થ્ય પણ મારું નથી, અને સારી રીતે ગ્રહણ કરી શકે તો એ સામર્થ્ય પણ મારું નથી. એનું સામર્થ્ય કે અસામર્થ્ય મારું નથી, એના કોઈ કર્મો મારા નથી, એની કોઈ વિશેષતા મારી નથી, અને એ સ્પર્શ ગ્રહણ કરવાથી જે મનમાં સંસ્કાર આવે છે એ પણ મારા નથી. ઘણીવાર શું થાય, પૂર્વે કોઈ સારો સ્પર્શ થયો હોય અને એનાથી આનંદ થયો હોય તો એને પુનઃ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય ને તો એ સ્પર્શેન્દ્રિયનું કાર્ય છે એ મારું નથી, એ ઈચ્છા કરનારે હું નથી. આમ શ્રોત્રેન્દ્રિય હું નથી, સ્પર્શેન્દ્રિય હું નથી, ચક્ષુ ઇન્દ્રિય. આજે એક આપણે અભ્યાસ રૂપે જોઈ રહ્યા છીએ કે કેવા પ્રકારે નિધિધ્યાસન થવું જોઈએ. અને જો આ પ્રકારે કરીશું ને તો ચોક્કસ પૂર્વેના જે સંસ્કારો છે એને આપણે દૂર કરી શકીશું. અને જે આત્મ સ્વરૂપના સંસ્કાર છે, અનાત્માથી દૂર થવાના અને આત્મ સ્વરૂપમાં સ્થિત થવાના, એ પ્રયત્ન આપણે સારી રીતે કરી શકીશું. ચક્ષુ ઇન્દ્રિય. ચક્ષુ ઇન્દ્રિયનું કાર્ય છે રૂપનું ગ્રહણ. કોઈ પણ પ્રકારનું રૂપ જોવું એ ચક્ષુ ઇન્દ્રિયનું કાર્ય છે. અને ચક્ષુ ઇન્દ્રિયનું કાર્ય જો એ સારી રીતે કરે તો પણ એ ચક્ષુ ઇન્દ્રિયનું છે, અને ન કરે તો
એ અસામર્થ્ય પણ ચક્ષુ ઇન્દ્રિયનું જ છે. ઘણીવાર દૂરનું સારી રીતે જોઈ શકે, ઘણીવાર નજીકનું સારી રીતે ન જોઈ શકાય. ઘણીવાર કોઈકને નજીકનું દેખાય, દૂરનું ન દેખાતું હોય, તો આ ચક્ષુ ઇન્દ્રિયનું રૂપને જોવાનું સામર્થ્ય કે અસામર્થ્ય એ મારું હોઈ શકે નહીં. હું ચક્ષુ ઇન્દ્રિય નથી, ને ચક્ષુ ઇન્દ્રિયને સારા સારા રૂપ જોવાની ઈચ્છા થતી હોય તો એ ઈચ્છા કે એ અપેક્ષા પણ મારી નથી. હું ચક્ષુ ઇન્દ્રિય નથી. ચક્ષુ ઇન્દ્રિયમાં કંઈ દોષ હોય તો એ દોષ પણ મારા નથી. હું નિર્દોષ છું. ચક્ષુ ઇન્દ્રિયના કોઈ ધર્મો મને ક્યારેય સ્પર્શી શકે તેમ નથી. ચક્ષુ ઇન્દ્રિય હું નથી તો ચક્ષુ ઇન્દ્રિય દ્વારા કોઈ સંસ્કાર જો પ્રાપ્ત થયા હોય કે આ રૂપ જોયું હતું, મને આ રૂપ સારું હતું, કે આ કદરૂપું હતું, આવું મારે બીજી વાર જોવું જ નથી. ઘણીવાર અમુક હોય ને એવા દ્રશ્યો આપણને જોવા જ ના ગમે. ધરતીકંપ થયો હોય, કેટલાય લોકો મરી ગયા હોય, લોહી લુહાણ હોય, કંઈ એક્સિડન્ટ થયું હોય તો અમુક લોકો જોઈ જ ના શકે. તો જોવા ન ગમે એવા દ્રશ્યો ચક્ષુ ઇન્દ્રિયથી જોવા પડે, અને અમુક દ્રશ્યો એવા હોય કે જે આપણને જોવા ગમતા હોય એ જોવા ના મળે. તો એ ચક્ષુ ઇન્દ્રિયનું કાર્ય છે રૂપગ્રહણ, એ કરનાર હું નથી. હું એનાથી ભિન્ન છું. સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાદ વ્યતિરિક્ત. એટલે સ્થૂળ શરીરથી હું વ્યતિરિક્ત કે ભિન્ન છું. સ્થૂળ શરીરથી ભિન્ન છું. પછી અત્યારે જોઈ રહ્યા છીએ આપણે સૂક્ષ્મ શરીરથી ભિન્ન છું. તો સૂક્ષ્મ શરીરના જે અંગો છે ને એ બધાથી હું ભિન્ન છું. માત્ર કહ્યું સૂક્ષ્મ શરીરાદ વ્યતિરિક્ત. અને સૂક્ષ્મ શરીરના જે 17 અંગો છે એ 17 અંગોથી હું ભિન્ન છું. એમાં ચક્ષુ ઇન્દ્રિય આપણે જોઈ રહ્યા છે, ચક્ષુ ઇન્દ્રિયથી હું ભિન્ન છું. પછી આવે છે રસના ઇન્દ્રિય. રસના ઇન્દ્રિય વિશે પણ જેટલા વિચાર થઈ શકે એટલા કરવાના, અને એક હું નથી. એની વિશેષતા હોય તો એ પણ મારી નથી, અને એની કોઈ મર્યાદા હોય તો એ પણ મારી નથી. ગઈકાલે ભોજન દરમિયાન મેં આ સ્વાદ માણ્યો હતો. એ સ્વાદ માણનાર સ્વાદેન્દ્રિય છે કે રસનેન્દ્રિય છે, બંને શબ્દો વપરાય છે એમાં. તો એ રસનેન્દ્રિય છે, એ સ્વાદ માણનાર હું હોઈ શકું નહીં. એ કાર્ય રસનેન્દ્રિયનું છે. એ પોતાના રસને સારી રીતે જાણી શકે કે ન જાણી શકે. અને આપણે વ્યવહારમાં જોતા જ હોઈએ છીએ, માણસ કંઈ પણ ખાઈને તેનું અભિમાન હોય કે હું તો ખાઉં ને એટલે એમાં શું મસાલા નાખેલા છે, કઈ વસ્તુ નાખી, બધી જ મને ખબર પડી જાય. અને ઘણાને એવું હોય બધું ખાઈ લીધા પછી ખબર ના પડે કે શું ખાધું, સારું હતું કે નહીં એ જો પૂછે તો ખબર ના પડે. એટલે રસનેન્દ્રિય સારી રીતે કાર્ય કરી શકે છે તો એનું અભિમાન પણ મને ના હોઈ શકે. અને ધારો કે પોતાનું કાર્ય સારી રીતે ન કરી શકે તો એનું દુઃખ પણ મને હોઈ શકે નહીં. હું રસનેન્દ્રિયથી ભિન્ન છું એ ભાવમાં સ્થિત થવાનું છે. રસનેન્દ્રિય સારી રીતે કાર્ય કરતી હોય તો સારી વાત છે, પણ એનાથી કંઈ મારે અભિમાન કરવાની જરૂર નથી. એ રસનેન્દ્રિયનું કાર્ય છે. હું રસનેન્દ્રિયથી ભિન્ન છું. હું એનો દ્રષ્ટા છું, જોઉં છું. રસનેન્દ્રિયનું કાર્ય કરી શકે છે, સારી વાત છે. ના કરી શકે તો પણ એનાથી મને કોઈ ફેર પડતો નથી. હું એનાથી ભિન્ન છું. પછી આવે છે ઘ્રાણેન્દ્રિય. ઘ્રાણેન્દ્રિયનું કાર્ય શું છે તો કે ગંધ ગ્રહણમ, ગંધ ગ્રહણ કરવાની. ગંધ કહીએ ને એટલે સુગંધ અને દુર્ગંધ બંને આવી જાય. સુગંધ હોય, સારી ગંધ હોય, અથવા દુર્ગંધ હોય, ન ગમે તેવી ગંધ હોય, તો એ ગ્રહણ કરવાનું કાર્ય છે ઘ્રાણેન્દ્રિયનું છે. અને એ ઘ્રાણેન્દ્રિય હું નથી. શરદી થઈ હોય અને સુંદર અગરબત્તી પ્રગટાવેલી હોય ને અગરબત્તીની સુવાસ આવતી હોય, પણ આપણે ગ્રહણ ના કરી શકીએ, કારણ કે આપણી ઘ્રાણેન્દ્રિય એ વખતે સમર્થ નથી કે ગંધનું ગ્રહણ કરે. ઘણીવાર પુષ્પોનું એવું હોય છે, અમુક લોકોનું નાક એટલું સેન્સિટિવ હોય કે આમ આશ્રમમાં ફરે ને તો દરેક પુષ્પની સુગંધ એ જાણી શકે. કેટલી સરસ સુગંધ આવે છે, મોગરાની સુગંધ છે, રાતરાણી છે, ચંપો છે, બધી સુગંધ આવે. અને અમુક લોકો એવા હોય કે આખા આશ્રમમાં આંટો મારીને જાય ને કોઈ ગંધ જ ના આવી હોય, એને કંઈ ખબર જ ના પડે. આંખથી જુએ ખરા પણ ગંધ નાક ગ્રહણ કરવાનું એનું સામર્થ્ય ના હોય. તો એ ઘ્રાણેન્દ્રિયનું સામર્થ્ય કે અસામર્થ્ય મારું નથી. હું એનાથી ભિન્ન છું. એટલે આ 5 જ્ઞાનેન્દ્રિયો હું નથી.
ત્યારબાદ આપણે જોયું હતું 5 કર્મેન્દ્રિયો. પાંચ કર્મેન્દ્રિયોની આપણે વિચારણા જોઈ હતી. વાણી ઇન્દ્રિય, પાણી ઇન્દ્રિય, પાદ, પાયુ અને ઉપસ્થ. આ 5 કર્મેન્દ્રિયો જે કંઈ કાર્ય કરે છે ને એ ઇન્દ્રિયોનું છે, મારું નથી. અને કોઈક બીજાનું હોય તો એ કામ કરે કે ના કરે, આપણે શું? આપણે એનાથી ભિન્ન છીએ. કોઈ અન્ય વ્યક્તિ છે એ ધનવાન હોય કે નિર્ધન હોય, એની અંદર કંઈક સામર્થ્ય હોય કે ના હોય, એનાથી આપણને કોઈ ફેર પડતો નથી. બસ એવી જ રીતે અહીંયા આ વાણી ઇન્દ્રિય અર્થાત કે વાગેન્દ્રિય, જે બોલવાનું સામર્થ્ય છે, તે ભાષણ કરવું, બોલવું, એ વાણી ઇન્દ્રિયનું કાર્ય છે. જો વાણી ઇન્દ્રિય સારામાં સારું બોલી શકે તો એ વાણી ઇન્દ્રિયનું સામર્થ્ય છે, મારું નથી. અને જો ન બોલી શકે, એમાં બોલવાનું સામર્થ્ય ના હોય, સારી રીતે બોલી ન શકાય. અને ઘણીવાર આપણે જોયું છે કે ક્યાંક ફંક્શન હોય, કંઈક સારું કાર્ય કર્યું હોય, સન્માન કરે અને પછી કે 2 શબ્દ બોલો, અને ત્યાં માઇક પાસે જઈને બોલી જ ના શકાય. એ બોલવાનું સામર્થ્ય, પબ્લિક સામે ઊભા થઈને બોલવું, મોટું ફંક્શન હોય, હજારો માણસો ભેગા થયા હોય અને ત્યાં સ્ટેજ પર બોલવું, કે બધાનું સામર્થ્ય નથી હોતું. એટલે શું વાણીમાં સામર્થ્ય નથી, બોલી નથી શકતા? એ નીચે બેસે, જેવા ખુરશી પર જાય એટલે બોલવાનું ચાલુ થઈ જાય. બોલવાનું સામર્થ્ય છે, અમુક સમયે એ સામર્થ્ય વ્યક્ત થતું નથી. ના બોલી શકાયું તો એ અસામર્થ્ય પણ વાણી ઇન્દ્રિયનું છે, મારું નથી. ન બોલી શકાય એનું અસામર્થ્ય, અથવા યોગ્ય સમયે યોગ્ય વસ્તુ ન બોલી શકાય તો એ પણ વાણી ઇન્દ્રિયનું કાર્ય છે, એ મારું હોઈ શકે નહીં. અને કંઈક પણ બોલવાથી એનું જે પણ કાર્ય ઉત્પન્ન થાય, કંઈક સારું બોલાયું તો સારું ફળ મળે, અને કંઈક ખોટું બોલાઈ ગયું તો પેલું કહે ને કે કોઈક રસ્તે કોઈ પહેલવાન જતો હોય અને કંઈક એને અપશબ્દ બોલાઈ ગયા તો એ વાણી ઇન્દ્રિયનું કાર્ય થયું ને એનું ફળ મળે. એ વાણી ઇન્દ્રિયનું કાર્ય છે, એ કાર્ય વાણી ઇન્દ્રિય દ્વારા ગમે તે થયું કાર્ય, એ મારું નથી. એનું સામર્થ્ય કે અસામર્થ્ય પણ મારું નથી. વાણી ઇન્દ્રિય આવું જ બોલે એવી અપેક્ષા પણ મને હોઈ શકે નહીં, અને આવું ન જ બોલે એવી અપેક્ષા પણ મને હોઈ ન શકે. એ વાણી ઇન્દ્રિય છે, હું એનાથી ભિન્ન છું. તદ વ્યતિરિક્ત, દરેકની સાથે આ શબ્દ લગાડી દેવાનો. અહમ તદ વ્યતિરિક્ત. તત્માં આ બધી વસ્તુ મૂકી દેવાની. જેટલી અનાત્મા છે ને એ બધાને તત્ની જગ્યાએ મૂકી દેવાની. અહમ તત્ વ્યતિરિક્ત, હું એનાથી ભિન્ન છું. હું સ્થૂળ શરીરથી ભિન્ન છું. હું 5 જ્ઞાનેન્દ્રિયોથી ભિન્ન છું. હું કર્મેન્દ્રિયોથી ભિન્ન છું. હું વાણી ઇન્દ્રિયથી ભિન્ન છું. અહમ તદ વ્યતિરિક્ત. એટલે મૂળ વાક્ય આટલું જ છે, જે આત્મા કહમાં કહ્યું ને, 3 શરીર, 5 કોષ અને 3 અવસ્થા, આ બધાથી વિલક્ષણ જે છે એ હું છું. એટલે હું એનાથી ભિન્ન છું. હવે હું તેનાથી ભિન્ન છું એવું કહ્યું, એમાં કઈ વસ્તુ? તો કે 11 અનાત્મા. 11 અનાત્મામાં આજે સૂક્ષ્મ શરીરની વિચારણા કરી રહ્યા છીએ, એમાં પાછા 17 તત્વો છે. એમાં 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, મન અને બુદ્ધિ, એ હું નથી. તો વાણી ઇન્દ્રિય હું નથી. એવી રીતે બીજી ઇન્દ્રિય છે પાણી ઇન્દ્રિય. એક આપણે અભ્યાસ થાય ને એના માટે આ વિચારણા કરી રહ્યા છીએ. બુદ્ધિપૂર્વક સમજવાનો પ્રયત્ન આપણે વિસ્તારપૂર્વક કરી ગયા છીએ. હવે એને જે બુદ્ધિમાં સમજ છે ને એને આપણા મનના સ્તરે લાવવાની છે. બુદ્ધિમાં જે સમજ છે એને મનમાં સંસ્કાર રૂપે દ્રઢ કરવાનો આ પ્રયત્ન છે. એટલે કોમ્પ્યુટરની ભાષામાં કહીએ ને તો કોમ્પ્યુટરમાં કંઈ પણ ટાઈપ કરતા હોઈએ એ એની ટેમ્પરરી મેમરીમાં હોય છે, રેમમાં હોય છે. અને જો એને આપણે સેવ કરી અને હાર્ડ ડિસ્કમાં સ્ટોર ના કરીએ ને, અને જો કોમ્પ્યુટર બંધ થઈ ગયો તો બધું જતું રહે. એટલે અત્યારનો આપણો પ્રયત્ન કેવો છે? એને સેવ કરવાનો પ્રયત્ન છે. હાર્ડ ડિસ્કમાં સેવ કરી લેવાનું. એકવાર હાર્ડ ડિસ્કમાં સેવ થઈ ગયું ને પછી 10 વર્ષે પણ કોમ્પ્યુટર ખોલીએ ને તો એ વસ્તુ એઝ ઇટ ઇઝ આપણને મળે. એવી રીતે જે શાસ્ત્રની સમજ આપણે બુદ્ધિપૂર્વક સમજવાનો પ્રયત્ન કર્યો છે અત્યાર સુધી, એને હવે આવી નિધિધ્યાસનની પ્રક્રિયા દ્વારા, આત્મવિચારણા દ્વારા, અથવા કહીએ કે જે શ્રવણ કરેલું છે એને જે બુદ્ધિમાં છે
એ સમજને મનના સ્તરે લાવવા માટે. અને જ્યાં સુધી એ વસ્તુ મનના સ્તરે ન આવે ને ત્યાં સુધી આપણને ઉપયોગી નથી થતી. મનના સ્તરે આવે, સંસ્કારરૂપ થઈ જાય ને તો જીવનમાં એનો લાભ આપણે અનુભવી શકીએ. તો એ કેવી રીતે કરી શકાય એનું એક કહીએ ને કે આ તો ડેમો છે, પણ આવો અભ્યાસ રોજ થવો જોઈએ. થોડોક સમય કાઢો, 5 મિનિટ 10 મિનિટ. આ તો આપણે સાથે વધારે વિસ્તારપૂર્વક વિચારણા કરી રહ્યા છીએ. એકલા બેઠા હોઈએ ને તો આ વિચારો બહુ ફટાફટ થઈ જતા હોય છે. એટલે રોજ થોડોક સમય કાઢવાનો, 5 10 15 મિનિટ જેટલો સમય કાઢી શકાય એટલો પ્રયત્ન કરવાનો. પણ જ્યાં સુધી સજાગતાપૂર્વક આવો વિચાર કરી શકાય ને એટલાથી જ શરૂઆત કરવાની. પહેલે જ દિવસે નક્કી કરે કે મારે 2 કલાક બેસવું છે, તો 2 કલાક કંઈ મન પહેલે જ દિવસથી શાંત બેસીને આવો વિચાર કરી શકે નહીં. ધીમે ધીમે મનને ટ્રેનિંગ આપવાની. થોડોક સમય સરળતાપૂર્વક જ્યાં સુધી આ વિચારણા થઈ શકે ને એટલું. 3 મિનિટથી શરૂ કરો ને તો એ વાંધો નહીં. થોડોક વિચાર કરો, પાછા બીજા કાર્ય કરો, પાછો સમય મળે તો પાછો પ્રયત્ન કરો. 3 મિનિટ 4 મિનિટ 5 મિનિટ એમ કરતાં સમય વધારવાનો. અને એ રીતે કરી અને આ અભ્યાસ આપણે પાકો કરવાનો. હવે પાણી ઇન્દ્રિય, પાણી અર્થાત કે હાથ. પીવાનું પાણી, એમાં અહીં દીર્ઘ આવે, આ હ્રસ્વ છે એટલે પાણી એટલે હાથ. હાથનું કાર્ય શું છે? પાણી ઇન્દ્રિય અથવા હસ્તેન્દ્રિય શબ્દ પણ વપરાય છે. હસ્ત શબ્દ પણ સંસ્કૃત શબ્દ જ છે. હસ્તેન્દ્રિય એનું કાર્ય છે ગ્રહણ કરવાનું. ગ્રહણ કે ત્યાગ. કોઈ પણ વસ્તુ આ ગ્રહણ કરી લીધું અને આ મૂકી દઈએ તો ત્યાગ થઈ ગયો. ગ્રહણ અને ત્યાગ બંને આ હસ્તેન્દ્રિયનું કાર્ય છે, પાણીન્દ્રિયનું કાર્ય છે. એ મારું નથી. અહમ તદ વ્યતિરિક્ત. એમાં એ સામર્થ્ય હોય તો પણ એ હસ્તેન્દ્રિયનું છે, સામર્થ્ય ન હોય તો પણ એ હસ્તેન્દ્રિયનું છે. કોઈકની અંદર સામર્થ્ય ઓછું હોય, કોઈકની અંદર વધારે હોય. પેલું આપણે જોયું હતું ને, યંગ એજમાં શું હોય? યંગ એજ હોય ત્યારે પોતાનો સામાન એ ઉચકી શકે અને બીજાનો સામાન એ ઉચકી શકે. એકને બદલે 2 થેલા ઉચકી શકે, બીજાને મદદરૂપ પણ થઈ શકે. પછી મિડલ એજમાં શું હોય? પોતાનો એક જ થેલો ઉચકી શકે. અને ઓલ્ડ એજમાં પોતાનું કોઈને કહેવું પડે કે આ મારો સામાન ઉચકી આપો, ત્યારે એટલું સામર્થ્ય નથી રહેતું. આ પાણી ઇન્દ્રિયનું જે સામર્થ્ય વધારે હોય કે ઓછું હોય, એ ગ્રહણ કરી શકે કે ન કરી શકે, એનું સામર્થ્ય કે મર્યાદા કે એનું કાર્ય એ મારું નથી. અહમ તદ વ્યતિરિક્ત. હું એનાથી ભિન્ન છું. પછી પાદેન્દ્રિય, પગ ગમન કરવાની જે ક્રિયા કરે છે એને પાદેન્દ્રિય કહેવાય. અને એ ગમન શક્તિ જો પગમાં હોય અને સારામાં સારું ચાલી શકે, સારામાં સારું ટ્રેકિંગ કરી શકે, રોજના 12 કલાક ટ્રેકિંગ કરવાનું હોય તોય કરી શકે, તો એ સામર્થ્ય હોય તે પાદેન્દ્રિયનું છે. એનું અભિમાન આપણે કરી શકીએ નહીં. બીજાનું વસ્તુનું અભિમાન કેવી રીતે કરી શકાય? કોઈક બહુ ધનવાન છે ને કરોડો રૂપિયા એના એકાઉન્ટમાં છે, આપણે કેવી રીતે એનું અભિમાન કરી શકીએ? એક જ બેંકમાં એનાય પૈસા છે અને આપણાય પૈસા છે, તો એના કરોડો રૂપિયા છે એ જ બેંકમાં હોય તો શું એ આપણા થઈ જાય છે? આપણે એનું અભિમાન કરી શકીએ? ના. તો અહીંયા આ કર્મેન્દ્રિય એનાથી હું ભિન્ન છું. અહમ તદ વ્યતિરિક્ત. તો એનું અભિમાન મને હોઈ શકે નહીં. એનું સામર્થ્ય હોય કે ન હોય, એની વિશેષતા હોય કે એની મર્યાદા હોય, એ મારું સામર્થ્ય નથી. અહમ તદ વ્યતિરિક્ત. હું એ ઇન્દ્રિય નથી. પછી પાયુ અર્થાત કે ગુદા ઇન્દ્રિય, જેનું કાર્ય છે મળવિસ્ત્ર વિસર્જન કરવાનું. તો એ પણ મળમૂત્ર વિસર્જનનું કાર્ય પણ જો સારી રીતે થાય કે ન થાય, અર્થાત કબજિયાત થાય કે ડાયેરિયા થઈ જાય, એ આ ગુદા ઇન્દ્રિયનું કાર્ય છે, પાયુ ઇન્દ્રિયનું કાર્ય છે. એનું કાર્ય સારી રીતે કરી શકે કે ન કરી શકે. ઘણીવાર લોકોને એનું અભિમાન હોય છે કે આપણે તો ગમે તે ખાઈએ ને કશું પ્રોબ્લેમ જ ના આવે, સવારે ઉઠીને એક જ વારમાં સફાઈ થઈ જાય. અને ઘણાને એવું હોય કે 4 વાર જાય તોય ના થાય. એનું સામર્થ્ય હોય ને, સારી વાત છે, સામર્થ્ય છે, પણ એનું આપણે અભિમાન કરતા હોઈએ ને કે આ સામર્થ્ય મારું છે, તો શાસ્ત્ર ત્યાં ના પાડે છે. એ કર્મેન્દ્રિયનું છે, એ ગુદા ઇન્દ્રિયનું કાર્ય છે, પાયુ ઇન્દ્રિયનું કાર્ય છે, ઉત્સર્ગ તંત્રનું કાર્ય છે. એ મારું હોઈ શકે નહીં.
અહમ તદ વ્યતિરિક્ત, એનાથી થશે શું? ધારો કે એમાં કંઈક દોષ આવી ગયો, આ કોઈપણ ઇન્દ્રિયના કોઈપણ કાર્ય કરવામાં કંઈ દોષ હશે ને, તેનાથી આપણે દુઃખી નહીં થઈએ, એ દુઃખથી આપણે મુક્ત થઈ શકીશું. એટલા માટે એનાથી ભિન્ન છીએ એ વિચારણા કરવાની. ઉપસ્થ ઇન્દ્રિય અર્થાત કે જનનેન્દ્રિય, એનું કાર્ય છે પુત્રોત્પત્તિ થવી, એ જનનેન્દ્રિયનું કાર્ય છે. હવે એ પુત્રોત્પત્તિ કરી શકે કે ન કરી શકે, એ ઉપસ્થ ઇન્દ્રિયનું કાર્ય છે, એ મારું હોઈ શકે નહીં. અહમ તદ વ્યતિરિક્ત. અને ત્યારબાદ આપણે જોયું તો 5 જ્ઞાનેન્દ્રિયોનું કાર્ય સામર્થ્ય કે અસામર્થ્ય મારા નથી, 5 કર્મેન્દ્રિયોનું સામર્થ્ય કે અસામર્થ્ય મારું નથી. હવે પછી જોયું તો આપણે 5 પ્રાણ, પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. 5 પ્રાણ શરીરમાં 5 તંત્રોનું સંચાલન કરે છે અને એમાં આપણું પોતાનું કોઈ કર્તવ્ય નથી. આપણે કરીએ તો શું કરી શકીએ છીએ એમાં? આ 5 પ્રાણની જે વિચારણા જોઈ હતી, પ્રાણ શ્વાસ અંદર લઈએ છીએ અને બહાર કાઢીએ છીએ, એના દ્વારા શરીરને શક્તિ પ્રાપ્ત થાય છે. અપાન વાયુ ઉત્સર્ગ તંત્રનું કાર્ય કરે છે. વ્યાન વાયુ છે સમાન વાયુ છે એ પાચન તંત્ર સંભાળે છે. વ્યાન વાયુ છે રુધિરાભિસરણ તંત્ર સંભાળે છે અને શરીરમાં બધે શક્તિ પહોંચાડે છે. અને ઉદાન વાયુ છે એ ઉત્ક્રમણની ક્રિયા કરે છે. જે આપણે જોયું હતું ને કે ઇમરજન્સી સિસ્ટમ સામાન્ય રીતે ઇનએક્ટિવ રહે, પણ જ્યારે કંઈ પણ પ્રોબ્લેમ થાય ત્યારે એ એક્ટિવ થઈ જાય. કંઈક શરીરમાં ઝેર ગયું તો એને કાઢી નાખે. અને છેલ્લે મૃત્યુ સમયે એનું વિશેષ કાર્ય છે પ્રાણને ઉત્ક્રમણ જે કરવાનું હોય. જીવ જ્યારે આ શરીરનો ત્યાગ કરી, સૂક્ષ્મ શરીર જ્યારે આ શરીરનો ત્યાગ કરી અને આગળ ગતિ કરવાની હોય ત્યારે એ કાર્ય આ ઉદાન વાયુ કરે છે. તો 5 પ્રકારના જે જુદા જુદા કાર્યો પ્રાણ શક્તિ કરી રહી છે એ હું નથી. એ કાર્યો સારી રીતે થાય કે ન થાય એ પ્રાણનું એ કાર્ય છે, હું એ નથી. બસ અહીંયા અહમ તદ વ્યતિરિક્ત. પ્રાણ જો સારી રીતે કાર્ય કરી શકે અથવા ન કરી શકે, એ પ્રાણનું સામર્થ્ય કે અસામર્થ્ય છે એ મારું હોઈ શકે નહીં. અપાન વાયુનું જે કાર્ય છે એ પણ એ સારી રીતે કરી શકે કે ન કરી શકે. ખાધેલી વસ્તુનું પાચન થાય કે ન થાય, અર્થાત કે સમાન વાયુ પણ પોતાનું કાર્ય સારી રીતે કરી શકે કે ન કરી શકે, એ મારું નથી. અહમ તદ વ્યતિરિક્ત. અને વિસ્તારપૂર્વક વિચારણા કરતા રહેવાની. જે આને લગતા વિચાર મનમાં આવે ને એ વિચાર કરવાના. પ્રાણને લગતા કોઈ પણ વિચાર આવે તો કે એ પ્રાણના કાર્યો છે, હું પ્રાણથી ભિન્ન છું. ધારો કે અહીંયા હું કહું છું એને ખાલી ગોખી નાખીને એના એ જ શબ્દોનું રિપીટેશન કરતા રહીએ મિકેનિકલી, એ કામ નહીં આવે. આ મૂળ વિચારને પકડવાનો અને આને લગતા રોજ નવા નવા વિચારો આવવા જોઈએ. નિધિધ્યાસન કંઈ સ્ટીરિયો ટાઈપ કરવાની વિચારણા નથી. આ એનું કહીએ ને કે બેઝ આ છે. જે અનાત્મા છે, અનાત્માના વિચારની તિરસ્કૃતિ અને આત્મવિચારનો સ્વીકાર કરવો, એ નિધિધ્યાસન કહેવાયું છે. તો જે અનાત્માને લગતા વિચારો આવતા હોય એનાથી હું ભિન્ન છું એ વિચારમાં સ્થિત થવાનો પ્રયત્ન કરવાનો. વિચારો બદલાતા રહેશે, પણ વિચારણાનું જે મૂળ સ્થાન છે એ તો એનું એ જ રહેશે. અનાત્માથી આપણે ભિન્ન છીએ, અનાત્મા હું નથી એ મુખ્ય વિચાર છે. અને અનાત્માને લગતા જે કંઈ વિચારો આવે, વિચારો ભલે બદલાતા રહે, નવા નવા વિચારો કરતા રહેવાનું. અને એના દ્વારા જે જૂના અનાત્મા હું છું એ સંસ્કારોથી આપણે મુક્ત થવાનો પ્રયત્ન કરવાનો. આ સંસ્કારોને વધારે દૃઢ કરવાનો પ્રયત્ન કરવાનો. એટલે પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. આ જે પ્રાણ શક્તિ, આપણે જે શ્વાસ લઈએ છીએ, મુખ્ય પ્રાણ એને કહીએ છીએ, પણ એ જ હવા જે અંદર લીધી એમાં જે ક્રિયાશક્તિ છે ને, એ ક્રિયાશક્તિ શરીરમાં બધે પહોંચી પોતપોતાના સ્થાનમાં જઈ અને આ કાર્યો કરી રહી છે. કારણ કે એ સૂક્ષ્મ છે. આજે આપણે હવા અંદર લઈએ છીએ ને, એ જે વાયુ અંદર લીધો એ કંઈ પ્રાણ નથી. આ પ્રાણ કયા શરીરની અંદર આવે છે? સ્થૂળ કે સૂક્ષ્મ? જો સૂક્ષ્મ શરીર અંતર્ગત હોય તો એની વ્યાખ્યા આપણે શું જોઈ હતી? સ્થૂળ શરીર કોને કહેવાય? ઇન્દ્રિય ગોચર હોય તેને. આપણી ઇન્દ્રિય ગોચર પણ હોય, અન્યની ઇન્દ્રિય ગોચર પણ હોય, તો એને સ્થૂળ કહેવાય. અને સૂક્ષ્મ શરીર ઇન્દ્રિયોથી જાણી શકાય નહીં. અને જે બહારની હવા આપણે અંદર લઈએ છીએ ને,
એ તો આમ કહીએ ને સ્પર્શેન્દ્રિયનો વિષય બને છે કે નહીં? બને છે. હમણાં વાવાઝોડું આવેલું તો સ્પર્શેન્દ્રિયથી ખબર પડે કે નહીં? પડે. ઠંડી હવા છે, ગરમ હવા છે, ખબર પડે. તો એ તો સ્પર્શેન્દ્રિયનો વિષય બને છે, ઇન્દ્રિય ગોચર થાય છે. પણ એની અંદર જે ક્રિયાશક્તિ છે ને, જે આપણે શ્વાસ લઈએ એ ક્રિયાશક્તિ એબ્સોર્બ થાય છે, અને એ ક્રિયાશક્તિ કે એનર્જી શરીરના વિભિન્ન ભાગોમાં જઈ અને ક્રિયા કરી રહી છે. આ વ્યાનવાયુ રુધિરાભિસરણનું કાર્ય સંભાળે છે, શરીરના એક એક અંગમાં જાય છે. તો શું આ જે હવા લીધી એ હવા જાય છે અંદર? ના, જે શક્તિ છે એ જાય છે. અને શક્તિ એ સૂક્ષ્મ શરીર અંતર્ગત છે. એ સૂક્ષ્મ શરીર અંતર્ગત છે એટલે એને સ્થૂળ રૂપે જાણી શકાય નહીં, કે ઇન્દ્રિયોથી જાણી શકાય નહીં. એટલે પ્રાણની જે આ ક્રિયાશક્તિ છે એ જ શરીરમાં 5 પ્રકારે કાર્ય કરી રહી છે. અને એ જો પૂરું કરી શકે તો એ ક્રિયાશક્તિનું છે. એ ન કરી શકે તો એ મર્યાદા પણ આ ક્રિયાશક્તિની કે પ્રાણની છે. 5 વિભાગ એના કરવામાં આવેલા છે કે 5 જુદા જુદા કાર્યો સંભાળે છે એટલા માટે. તો અહીંયા 5 પ્રાણ છે એ પણ હું નથી, એને લીધે થનારા કોઈ પણ કાર્યો પણ મારા નથી. ત્યારબાદ આવે છે મન અને બુદ્ધિ. હવે અત્યાર સુધી આ વિચારણા શેનાથી કરી? મનથી કરી. અને હવે શું કહે છે? એ મન અનાત્મા છે. એ મન દ્વારા જ વિચાર કરવાનો છે કે હું મન નથી. બુદ્ધિ દ્વારા જ સમજ પ્રાપ્ત કરવાની છે કે હું બુદ્ધિ નથી. કારણ કે બુદ્ધિ, મન એ પણ સૂક્ષ્મ શરીર અંતર્ગત છે. સૃષ્ટિની ઉત્પત્તિ થઈ પછી કેટલા સમય પછી મન, બુદ્ધિ, અંતઃકરણ ઉત્પન્ન થયું છે? પહેલાં તો પંચમહાભૂતો ઉત્પન્ન થઈ ગયા ને, પછી એમાંથી અંતઃકરણ ઉત્પન્ન થયું છે. એટલે અહીંયા આ મન અને બુદ્ધિ એ પણ સૂક્ષ્મ શરીર અંતર્ગત છે, એ પણ હું નથી. તદ વ્યતિરિક્ત અહમ. એટલે મન જો સારા વિચાર કરી શકે તો એ મનનું સામર્થ્ય છે. સારા વિચાર ન કરી શકે તો એ પણ મનનું જ અસામર્થ્ય છે. હું એનાથી ભિન્ન છું. અહમ તદ વ્યતિરિક્ત. અને એટલે અહીંયા એ આપણે વિચારણા જોવાની છે. મન ક્યારેક વિક્ષિપ્ત હોય અને ક્યારેક શાંત હોય. અને બની શકે દરેક વખતે મન એક સરખું રહેતું નથી, કે એક સરખું હોય છે. મન વિકારી છે કે અવિકારી છે? શરીરમાં આપણે સ્થૂળ શરીરમાં જોઈ ગયા હતા, ષડ વિકારવત. એમાં 6 વિકાર છે. અસ્થિ, જાયતે, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે, વિનશ્યતિ. એ ષડ વિકારયુક્ત છે. તો સૂક્ષ્મ શરીર કેવું છે? અહીંયા કહ્યું સૂક્ષ્મ શરીરની વ્યાખ્યામાં નથી કહ્યું કે વિકારી છે, પણ જે સ્થૂળ શરીર વિકારી છે તો સૂક્ષ્મ શરીર તો એના કરતાં વધારે વિકારી છે. આ મન કેવું છે? સ્થૂળ શરીરમાં તો ધીમે ધીમે વિકાર થાય છે, મનમાં તો ક્ષણે ક્ષણે વિકાર થાય છે. એક સરખું રહેતું જ નથી. ક્યારેક શાંત હોય તો ક્યારેક વિક્ષિપ્ત હોય, ક્યારેક ઉદ્વિગ્ન હોય, ક્યારેક ખૂબ પ્રસન્ન હોય. મન તો સતત વિકારી છે, વિકાર થયા જ કરે છે. તો એ વિકારી મન હું હોઈ શકું નહીં. મન સૂક્ષ્મ શરીર અંતર્ગત છે, હું સૂક્ષ્મ શરીરથી ભિન્ન છું. એટલે મનની ગમે તે સ્થિતિ હોય ને, હું એનાથી ભિન્ન છું. મન ક્યારેક બહુ પ્રસન્ન હોય છે ને ક્યારેક એટલું વિક્ષિપ્ત હોય છે, એવા વિચારોમાં પરોવાઈ જાય છે કે આખી રાતની રાત ઊંઘ વગરની થઈ જાય. ઊંઘ ઉડી જાય, આખી રાત ઊંઘ ના આવે એટલી બેચેની હોય. ન ઈચ્છીએ છતાં મન એવા વિચારો કરે, ન ઈચ્છીએ છતાં મન આપણને દુઃખી કરે એવા વિચારો કરતું હોય છે. તો કોઈના હાથે રહીને દુઃખી થવું હોય છે. ઘણીવાર કંઈક એવો દુઃખદ પ્રસંગ બની જાય તોય સૂઈ જવું તો હોય જ, સૂવા માટે જાય, પણ મન એ વિચારોથી પાછું જ નથી વળતું. આપણે ઈચ્છીએ છતાં એવા વિચારોથી પાછું નથી વળતું અને આખી રાત આપણે દુઃખી થઈએ છીએ, ઊંઘ જ ના આવે. અને પછી કેટલીક વાર તો વારંવાર એવું થાય, પછી એક જાતનો રોગ થઈ જાય. ઊંઘવા જાય, ઊંઘ આવે જ નહીં, ગોળીઓ લેવી પડે એમાં. તો આ મન આપણે ન ઈચ્છીએ છતાં એવા વિચારો કરતું હોય, એટલે સારા વિચારો કરે અથવા ન કરે, ન ઈચ્છે એવા વિચારોમાં પ્રવૃત્ત થઈ જતું હોય તો પણ એ મનનું કાર્ય છે, એ હું નથી. જ્યારે આવી પરિસ્થિતિ હોય ને ત્યારે પણ આ વિચારને દ્રઢ કરવાનો પ્રયત્ન કરવાનો,
કે જે વિક્ષિપ્ત થયેલું મન છે ને એ હું નથી, હું એનાથી ભિન્ન છું. અને મન ગમે તેવા વિચારો કરે અને ગમે તેવા સંસ્કારવાળું હોય, હું એનાથી ભિન્ન છું, હું મન નથી. મનના સારા સંસ્કારો હોય કે કુસંસ્કારો હોય, હું એનાથી ભિન્ન છું. એટલે મન હું નથી. અને એવી રીતે બુદ્ધિ હું નથી. તો આ શાસ્ત્રના વિચારો સમજવાનું જે સામર્થ્ય છે એ બુદ્ધિનું છે. જો બુદ્ધિની અંદર સામર્થ્ય હોય કે ગમે તેવી અઘરી વસ્તુ હોય ને તો પણ તરત સમજી જાય. એક જ ક્લાસમાં ભણનાર વિદ્યાર્થી હોય, એકની બુદ્ધિ એટલી તેજસ્વી હોય કે ગણિતમાં 100માંથી 100 માર્ક્સ આવે, અને બીજો વિદ્યાર્થી એવો હોય કે 100માંથી 35 લાવવાના અઘરા પડતા હોય. તો બુદ્ધિનું સામર્થ્ય કે અસામર્થ્ય, કોઈ પણ વસ્તુને સરળતાથી સમજી શકે અથવા ન સમજી શકે. સત્સંગમાં પણ જે વિષય સમજતા હોઈએ, જે શ્લોકનો વિચાર કરતા હોઈએ, એક વાર શ્રવણ કરે અને યાદ રહી જાય. અને કેટલાકને એવું હોય કે એક વાર નહીં 10 વાર સાંભળે ને તો યાદ રહેવાની વાત તો પછી સમજાય જ નહીં, અથવા અડધું પડધું સમજાય. તો આ બુદ્ધિનું જે સામર્થ્ય છે કે એક જ વારમાં સમજાય અથવા 10 વાર સાંભળવા છતાં ન સમજાય, તો એનું સામર્થ્ય કે અસામર્થ્ય મારું નથી. એટલે અહીંયા આપણે આ જે અનાત્મા છે એ અનાત્માથી આપણે ભિન્ન છીએ. તદ વ્યતિરિક્ત એ જે સમજ પ્રાપ્ત કરી છે એને મનના સ્તરે કેવી રીતે લાવવાની, એનો આપણે અત્યારે ખુલ્લી આંખે પ્રયત્ન કરી જોયો. પછી જ્યારે જ્યારે અભ્યાસ કરવો હોય, આસન લગાવી આંખ બંધ કરી અને જે આપણે બેઠા હોઈએ ત્યારે જગતની આ બેસવાનું કારણ પણ એ જ છે. પલાઠી વાળીને બેસે ખુરશી પર, પણ એક સ્થાને બેસી જઈએ એટલે શું થયું? પાદેન્દ્રિયનું કાર્ય બંધ થઈ ગયું. હાથના આંગળા એકબીજામાં પરોવી દીધા એટલે હસ્તેન્દ્રિયનું કાર્ય બંધ થઈ ગયું. એનો અર્થ કે 5 કર્મેન્દ્રિયોનું કાર્ય અટકાવી દીધું. એટલે બહાર પ્રવૃત્તિ નથી. આંખો બંધ કરી દીધી. આંખો બંધ કરી એટલે શું? ઉપલક્ષણ રૂપે બધી જ જ્ઞાનેન્દ્રિયોની પ્રવૃત્તિ બંધ થઈ ગઈ. એટલે શરીરને બેસાડી દીધું, સ્થૂળ શરીર બેસી ગયું. કર્મેન્દ્રિયોને પાછી વાળી લીધી, જ્ઞાનેન્દ્રિયોને પોતાના વિષયોમાંથી પાછી વાળી લીધી. કારણ કે આંખને બંધ કરી શકાય છે, નાકને કે કાનને બંધ કરી શકાતા નથી. પણ એનાથી વિષયો ગ્રહણ કરવાનું બંધ કરી દેવાનું. મન એના વિષયોમાં જાય નહીં. એટલે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને સ્થૂળ શરીર એને પાછા વાળી લીધા. પ્રાણને પણ આપણે જ્યારે નિધિધ્યાસન કરીએ તો થોડોક સમય પહેલાં પ્રાણાયામ કરી લેવાના કે જેથી પ્રાણ પણ આપણા નિયંત્રણમાં આવી જાય. પ્રાણાયામમાં બીજું કશું જ નથી કરવાનું હતું. પ્રાણાયામ એટલે શું? પ્રાણનું નિયમન. બરાબર? નિયમન કરવું એટલે શું? આપણી ઈચ્છા પ્રમાણે ચાલે ને એને નિયમન કહેવાય. આશ્રમમાં કામ કરનારા માણસો પોતપોતાની રીતે કામ કરતા હોય તો આપણા નિયમનમાં છે એવું કહેવાય. આપણે સોંપીએ એ કામ કરે. આપણે ગાર્ડનનું કામ કહીએ તો એ કરે, રૂમનું કામ કહીએ તો એ કરે, બેંકનું કામ સોંપીએ તો બેંકનું કામ કરે. જે સોંપીએ એ કામ કરે તો આપણા નિયમનમાં છે એવું કહેવાય, અને આપણે સોંપીએ એ પ્રમાણે ન કરે તો આપણા નિયમનમાં છે એવું ન કહેવાય. તો અત્યારે પ્રાણાયામ આપણે કરી રહ્યા છીએ કે નહીં? અત્યારે શ્રવણ કરીએ છીએ ત્યારે તો કે ના, શ્રવણ કરીએ છીએ ત્યારે પ્રાણાયામ નથી કરતા. એ વખતે આપણે વિચાર નથી કરતા કે હવે શ્વાસ અંદર લઈએ, બહાર કાઢીએ, રોકી રાખીએ. તો પ્રાણાયામ કોને કહેવાય? આપણી ઈચ્છા પ્રમાણે પ્રાણની આવન જાવન થાય તો પ્રાણાયામ. બીજો કોઈ ફેર નથી પડતો. પ્રાણાયામ કરીએ કે ન કરીએ, હવા તો અંદર જાય છે ને બહાર નીકળે છે, એ ક્રિયા તો થઈ જ રહી છે, 24/7 ચાલુ જ રહે છે. પણ આપણી ઈચ્છા પ્રમાણે નથી થતી તો એને પ્રાણાયામ ના કહેવાય. પ્રાણાયામમાં કોઈ બીજો વિશેષ અર્થ નથી. પ્રાણાયામ નથી કરતા ને ત્યારે પણ હવા અંદર જાય છે અને બહાર નીકળે છે, પણ એની મેળે થાય છે. પ્રાણાયામ કરીએ એટલે શું કરવાનું? આપણી મરજીથી આપણે ઈચ્છીએ એટલો સમય શ્વાસ અંદર લેવાનો, ઈચ્છીએ એટલો સમય રોકી રાખવાનો, અને ઈચ્છીએ એટલા સમયમાં પ્રાણને, વાયુને બહાર કાઢવાનો. તો એને પ્રાણાયામ કહેવાય. તો પહેલાં પણ એ જ કરતા હતા ને. જ્યારે પ્રાણાયામ નહોતા કરતા, આખો દિવસ શું કરતા હતા? શ્વાસ અંદર લઈએ છીએ અને બહાર કાઢીએ છીએ. પણ આપણી ઈચ્છા પ્રમાણે નથી થતું ને એટલે એને પ્રાણાયામ ના કહેવાય. આપણી ઈચ્છા પ્રમાણે કરીએ તો એ પ્રાણાયામ કહેવાય. પ્રાણાયામમાં બીજી કોઈ વિશેષતા નથી.
બસ એવી જ રીતે અહીંયા પણ આ મન બુદ્ધિ પણ આપણી ઈચ્છા પ્રમાણે વર્તે, તો એ આપણા નિયમનમાં છે એવું કહેવાય. અને અહીંયા પ્રાણાયામ કરીએ તો શું કરવાનું? પ્રાણ એની જાતે ચાલતો હતો, હવે એને આપણે સજાગ થઈ અને પ્રાણને આપણી ઈચ્છા પ્રમાણે અંદર લઈએ, રોકી રાખીએ એટલે કુંભક કરીએ અને બહાર કાઢીએ. પૂરક, કુંભક, રેચક જે કંઈ અનુકૂળ હોય, કંઈ ના હોય તો ધીમે ધીમે શ્વાસ લેવાનો, ધીમે ધીમે શ્વાસ બહાર કાઢવાનો, એ પણ પ્રાણાયામ છે. પણ આપણે ઈચ્છીએ એ પ્રમાણે કરીએ. એનાથી થશે શું કે પ્રાણ આપણા નિયમનમાં આવી ગયો, એટલે પ્રાણ પણ શાંત થઈ જશે. પ્રાણ પણ જો બીજા વિચારોમાં પ્રવૃત્ત હોઈએ કે પ્રવૃત્તિમાં હોઈએ ને ત્યારે પ્રાણની ગતિ પણ બહુ ઝડપી હોય છે, તો એને પણ એકવાર શાંત કરવાનું. અને પ્રાણ શાંત થશે ને, એકદમ રિધમિક એની ગતિ થઈ જશે તો મન પણ શાંત થશે. ઉપદેશારમાં બહુ સરસ વિચારણા છે, અત્યારે એ વિષય નથી. એક જ ઝાડની બે ડાળી જેવા છે પ્રાણ અને મન. જો એક હલે ડાળી તો બીજી ડાળી હલે કે નહીં? હલે. અને એકને શાંત કરી દો તો બીજી પણ શાંત થઈ જાય. પણ મનને સીધું શાંત નથી કરી શકતા ને, એટલે પ્રાણાયામ કરવાના. પ્રાણની ગતિ ધીમી કરીશું ને એટલે ઓટોમેટિક મનની ગતિ ધીમી થઈ જશે. આમ એક પ્રકારની પદ્ધતિ છે ને આ પદ્ધતિસર જો પ્રયત્ન કરીશું ને તો ખૂબ સરળતાથી આપણે કરી શકીશું. ક્યારેક એ વિષયની વિચારણા થશે ત્યારે એને વિસ્તારપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીશું કે આ નિધિધ્યાસન કરવા બેસવું હોય તો કેવી રીતે બેસવાનું. અને જો એ પદ્ધતિસર કરીશું ને તો ખૂબ સરળતાથી આપણે કરી શકીશું. અત્યારે ખાલી ટૂંકમાં જોઈએ તો શરીરને બેસાડી દીધું, સ્થૂળ શરીરને પ્રવૃત્તિમાંથી નિવૃત્ત કરી દીધું, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, પ્રાણને નિયમનમાં લઈ લીધા એટલે મન પણ શાંત થઈ જશે. અને એવા મન દ્વારા, શાંત થયેલું મન છે એના દ્વારા બુદ્ધિમાં જે સમજ પ્રાપ્ત કરી છે એ સમજને વિચારવાનો પ્રયત્ન કરવાનો. એ વિચાર જે સમજ છે એને સંસ્કાર રૂપે મનમાં સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવાનો. અને જેટલું દ્રઢ થશે એટલું મન એ પ્રમાણે વિચારતું થશે. એટલે અહીંયા આગળ આપણે જે સમજ પ્રાપ્ત કરી, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર એ બંને અનાત્મા છે, અહમ તદ વ્યતિરિક્ત, તેનો અભ્યાસ કેવી રીતે કરવાનો. અને એનો અભ્યાસ કરતા રહીશું તો એ સંસ્કાર રૂપે થઈ જશે. આ જે વિચારણા કરતા જઈએ ને એને આ નિધિધ્યાસનની વિચારણામાં ડેટા ઇનપુટ કરતા જવાનું, નવો ડેટા મૂકતા જવાનું, એટલે એ પણ વિચારણામાં ઇન્ક્લુડ કરતા જવાનું, વિચારણામાં એને સંમિલિત કરવાનું. પહેલાં માત્ર સ્થૂળ શરીર હું નથી એ વિચારણા કરતા હતા, પછી એમાં ધીમે ધીમે સૂક્ષ્મ શરીર હું નથી, ઇન્દ્રિયોને ઉમેરવાની, પછી મનને, પ્રાણ, બુદ્ધિ આ બધાને ઉમેરવાના, પછી હવે આવશે કારણ શરીર, પંચકોષની પણ વિચારણા કરીશું. પછી એ જે સમજ પ્રાપ્ત કરીએ ને એને પણ મનમાં દ્રઢ કરવાનો પ્રયત્ન કરવા માટે આ વિચારણા કરવાની. પંચકોષમાં એક વિચારણા જોઈશું. પંચકોષ એટલે શું, પંચકોષના કાર્યો શું છે, એ હું નથી એ વિચારણામાં આપણે સ્થિત થવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે ભલે આ પ્રકરણ ગ્રંથ છે પણ જો એને આ સમજપૂર્વક, આ એટીટ્યૂડથી જો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું ને તો એ ખરેખર આપણને અધ્યાત્મ માર્ગે આગળ લઈ જઈ શકે તેમ છે, જ્ઞાનની સ્થાની પ્રાપ્તિ કરાવી શકે એમ છે. બધી શાસ્ત્રોની વાત આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે અહીંયા જે અનાત્માની વાત કરી, આત્મા કહ, તો આટલી વસ્તુ અનાત્મા છે. એ અનાત્માની વિચારણામાં બીજું જે અનાત્મા હતું, અનાત્મા નંબર 2 જે સૂક્ષ્મ શરીર, એની વિચારણા અહીંયા પૂરી કરી. પુનઃ મળીશું ત્યારે આ કારણ શરીરની વિચારણા જોવાની છે, જે ત્રીજું શરીર છે આપણું, કારણ શરીરમ કિમ, તો એની આપણે વિચારણા જોઈશું. આજનો સમય થઈ ગયો છે, અહીંયા વિરામ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.